જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લા કલેક્ટરનું નિવેદન. જિલ્લામાં ભારે વરસાદને લઈ જિલ્લા કલેક્ટરનું નિવેદન. લાખણી તાલુકામાં 2 કલાકમાં 6.5 ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદ હોવા છતાં કોઈ જાનહાનિના સમાચાર નથી. એસડીઆરએફની ટીમ અમે ડીસામાં સ્ટેન્ડ બાય રાખી છે. તમામ ગામોમાં અમારી ટીમો કાર્યરત છે. કોઈપણ સમસ્યાને પહોંચી વળવા અમે તૈયાર છીએ. અમારા કંટ્રોલ રૂમ પણ સતત કાર્યરત છે. હું તમામ ગામડાઓના લોકોને અપીલ કરું છું કે પશુઓને ખીલીને રાખે, જેથી પાણી ભરાય તો એ સુરક્ષિત સ્થળે મૂવ થઈ શકે. બ્યુરો રિપોર્ટ ઠક્કર, ડીસા, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં અત્યારે ઓછો વધારે વરસાદ થઈ રહ્યો છે. આમ તો કોઈ જગ્યાથી કોઈ પણ જાતની નુકસાનીનું સમાચાર અત્યાર સુધી નથી. લાખણી તાલુકામાં લગભગ 2 કલાકની અંદર 6 ઇંચ જેટલી વરસાદ એકસાથે પડી ગયો છે. પણ અત્યારે ત્યાંથી પણ કોઈ જાતનું નુકસાનીનું સમાચાર આમ છૂટું છવાયું 1-2 કિસ્સાઓ સિવાય જાનમાલની હાનિનું કોઈ સમાચાર નથી. એસડીઆરએફની ટીમને અમે ડીસામાં સ્ટેન્ડ બાય ઉપર રાખ્યા છે. તમામ ગામોની અંદર અમારી ટીમો પણ એલર્ટ ઉપર છે. કંટ્રોલ રૂમ અમારો કાર્યરત છે અને કોઈપણ સમસ્યાને પહોંચી વળવા માટે અમારું તંત્ર તૈયાર છે. હું આપના થ્રુ બધા લોકોને એક અપીલ કરવા માંગીશ, ખાસ કરીને કારણ કે આપણું પશુપાલનનો જિલ્લો છે, તો ગામડાઓની અંદર તમામ લોકો જ્યાં વરસાદ થઈ રહ્યું છે પશુઓને ખોલીને રાખે, જેથી પાણી ભરાતું હોય તો એ લોકો સુરક્ષિત જગ્યા મૂવ થઈ શકે. ઠીક છે.